જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર કાઢ અને એક એક ઝાટકો માર અને તારા તલવારના એક એક ઝાટકે 100 દુશ્મનોના માથા કાપી ન નાખું તો નવગણું મોમડિયાની ચારણ નહીં. અને આમ માતા ખોડલના આશીર્વાદ લઈ અને નવગણે હમીર સુમરા માથે યુદ્ધ કર્યું. પરિણામ સ્વરૂપ હમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા રા નવગણની જીત થઈ. અને જે ઓરડામાં જહાલને કેદ કરી હતી એના તાળા તોડીને જહાલને આઝાદ કરી અને પછી માં ખોડિયારની જય બોલાવી અને પછી પોતાના વતન જૂનાગઢ પાછા જવાની તૈયારી કરી. ત્યારે માતા ખોડિયારે કહ્યું કે રા નવગણ રોકાઈ જા, અહીંથી માતા શિકોતર અને પઠ્ઠાપીરને આપણા મલક લઈ જવાના છે. અને મિત્રો અત્યારે માં શિકોતર બધી જગ્યાએ પૂજાય છે, પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલકમાંથી શિકોતર માને લાવનારી મારી આઈ ખોડિયાર હતી. અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતા શિકોતર અને પઠ્ઠાપીરના નામના વાવટા કરી અને સાથે લઈને અને જૂનાગઢ પરગણાનો જ્યાં ગઢધરાનો ઘાટ છે ત્યાં મારી ખોડિયાર શિકોતર અને પઠ્ઠાપીરને લાવે છે. અને મિત્રો વાતની મજા તો હવે છે કે માં ખોડિયારે માતા શિકોતર અને પઠ્ઠાપીરને ગઢધરાના ઘાટ ઉપર વિસામો આપ્યો. અને આમ કરતા કરતા પછી સમય જાય છે અને ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે. આ આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય. આતાભાઈના વડવાઓ 3 પેઢીથી માં ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી ગઢધરા આવે. હવે એક વખત આતાભાઈ ગઢધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે, આમ જુઓ માડી, હવે તો મારી ઉંમર થઈ. હે માં, તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં. આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે, હે ભાવેણાના ધણી, હે ગોહિલ રાજ, હું મામડિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે તારે જે જોઈએ તે માંગ.